ભાજપ છોડનારા નર્મદા જિલ્લાના કેટલાક કાર્યકરો ફરી ભાજપમાં ઘર વાપસી કરશે। નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા અને નર્મદા જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ ભાજપમાં જોડાશે, તો મહિલા અને બાળ આયોગના પૂર્વ ડાયરેક્ટર ભારતીબેન તડવી પણ મંગળવારે ભાજપમાં સામેલ થશે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના નારાજ કાર્યકરોને ફરી પક્ષ સાથે જોડવા અભિયાન શરૂ કર્યું છે। જે કાર્યકરો અને નેતાઓ વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષ છોડીને ગયા હતા, એમની ઘર વાપસી કરવામાં આવી રહી છે। ભાજપના જે કાર્યકરો વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષ છોડીને ગયા હતા, એ તમામને ફરીથી પક્ષમાં સમાવવાની કવાયત ભાજપે શરૂ કરી છે અને એ અભિયાનના ભાગરૂપે જ નર્મદા જિલ્લાના પૂર્વ જે આગેવાનો છે ભાજપના, એ તમામ ફરી એક વખત ભાજપમાં જોડાશે, ફરી એક વખત ઘર વાપસી થશે। લોકસભા 2024ની ચૂંટણી હવે નજીક આવી રહી છે, એવા સમયે ભાજપે આ અભિયાન શરૂ કર્યું છે। લોટસ અભિયાન હેઠળ પણ ઘણા બધાને ભાજપમાં જોડવામાં આવ્યા, ત્યાં સુધી કે ભાજપની 4 વેલકમ પાર્ટી પણ યોજાઈ ચૂકી છે।